ચૂંટણીના બૂથ ઉપર એક સૌથી મોટી વાત જાહેર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કે ચૂંટણીના બૂથ ઉપર એક વ્યક્તિ બીજાનું આઈ કાર્ડ લઈ અને ચૂંટણીના બૂથ ઉપર ફરી રહ્યો હતો, અંદર ઘૂસી ગયો હતો. એ વ્યક્તિ પોતે કબૂલ કરી રહ્યો હતો કે બીજાનું ઓળખપત્ર હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ફરજ પરના અધિકારી કે પોલીસ અધિકારીએ તાત્કાલિક એ સમયે કોઈ કાર્યવાહી કરી હોય તેવું દેખાઈ રહ્યું નહોતું. જે વ્યક્તિએ વિડીયો ઉતારી રહ્યો હતો તે સ્પષ્ટપણે કાર્યવાહી થાય તેવું બોલી રહ્યો હતો. ફેસબુકના એક આઈડી ઉપરથી આ સમગ્ર વિડીયો અપલોડ કરવામાં આવેલો છે અને એ બાબતો અમે તમને બતાવીશું કે કયા આઈડી ઉપરથી આ વિડીયો અપલોડ થયો, શું ચૂંટણી વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરશે કે પછી અહીંયા પણ ગાંધી વૈદ્યું સહિયારું થશે. આ ભાઈ બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને કયો ખાલી. નથી તો આ ભાઈ કેમ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? હાલો, તમારે જે ઉપરની કાર્યવાહી કઈ કરવાની થાય કઈ ન થાય. મારું નામ લખી લો. તમારા ઉપરની કઈ કાર્યવાહી કરવાની થાય કે ન થાય એ મને ખાલી કયો. 22 મિતુલ જયસુખભાઈ લખી લો. મારે તમને ખાલી પૂછવાનું, તમારે આમાં મને જવાબ દો. આગલી કઈ કાર્યવાહી થાય કે ન થાય એ મને કયો. કરવા મળો. નામ લખી લો સાહેબ. કામ કરે તો મને ફોન કરું. હા, એ તમે તારે ફોન કરજો, મારે તમને જવાબદારી દેવાની. મિતુલ જયસુખભાઈ આ ભાઈની વાત આમાં આ દિયો ભાઈ, આ કોનું છે? હા, આ ભાઈ હવારના આટા મારે છે. મારું નામ લખી લો અને આ ભાઈનું આધાર કાર્ડ કોનું લીધું? રેડી? હવે આની માં શું થાય એ કયો મને ખાલી. કાંઈ આગળ કાર્યવાહી થાય કે નહીં થાય સાહેબ? તમે સાહેબ મને ખાલી કયો. હા, ક્યાં જા? હા સાહેબ, જમાદાર સાહેબ અહીંયા આવો. હા સાહેબ, જમાદાર સાહેબ છે અહીંયા. હકીકત આ ભાઈ બીજાનું એજન્ટનું આગળ ખિસ્સા ઉપર લઈને આટા મારે શું કરવાનું છે કયો. બહાર નહીં તમે કયો મને. એ કઈ કાર્યવાહી થાય કે ન થાય ખાલી એટલું કયો. કરવા મળો કાર્યવાહી. હાલો, કઈ થાય હે? પેલા તમે મને કયો, આ ભાઈ હવારના આટા મારે છે એ કઈ થાય કે ન થાય? હવે શું કરવાનું એ કયો મને. હા, એ બોલાવી લો. હાલો, વિડીયો ચાલુ જ છે. હા, એ તમારે જે લખવું એ લખી જો. હા, અધિકારી એમ મળેલા હોય એવું લાગે છે. કાંઈ ઉપર જાતનું એમ કે છે કે જવા દો. ઓલા ભાઈ ખુદ એમ કે નંબર લખવાનું, નામ લખવાનું તોય કઈ કહેતા નથી.